નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિનો આ ઉત્સવ તેઓ ખૂબ જ આસ્થા સાથે અને ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. તેવામાં વાત કરીશું અહીં શરૂ કરવામાં આવેલ એક પહેલ વિશે, જે છે બોલતો આંબો. મહારાણી ચિમનાબાઈ ઉદ્યોગાલય અને વડોદરા શહેરના મહારાણી રાધિકા રાજે ગાયકવાડના નેતૃત્વ હેઠળ આ એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેને નામ આપવામાં આવ્યું છે બોલતો આંબો. એક મહાકાય આંબો જે ફૂડ કોર્ટમાં ઉપસ્થિત છે, ત્યાં સૌ પોતાની જે મંતવ્ય છે તે એક કાગળમાં લખીને અહીં રાખી શકે છે તેવું એક પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે. આ વખતે તેનો વિષય રાખવામાં આવ્યો છે સ્ત્રી પર થતી હિંસા. સ્ત્રી પર હિંસાના ઘણા કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. કિસ્સાઓમાં સતત ઘટાડો નથી, પરંતુ વધારો ને વધારો જ થઈ રહ્યો છે. સ્ત્રી પરની હિંસાનો આ વિષય તેઓ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે આ વર્ષે, અને તેના પર જે પણ ખેલૈયાઓ એલવીપી ખાતે આવે છે તેમના શું મંતવ્ય છે અને તેઓ શું એક ધ્યેય રાખવા ઈચ્છે છે પોતાના જીવનમાં, તે એક કાગળમાં લખીને આ બોલતા આંબાને પોતાના શબ્દો અર્પણ કરી શકે તે હેતુથી આ એક સરસ પહેલ તેઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. સો બોલતો આંબો એક ખૂબ અહેમ પહેલ છે અત્યારની સોસાયટીમાં. અત્યારના જમાનામાં જે આપણે જોઈએ છે કે એક બાજુ આપણે નારી સશક્તિકરણની વાત કરીએ છીએ, એક બાજુ ફેમિનિઝમ, એક બાજુ આપણે નારી શક્તિને દર નવરાત્રિમાં સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, પણ બીજી બાજુ એટલો જ હિંસા નારીઓની સામે થતો હોય છે. એ પછી તમે ઓફિસમાં કહી દો, એ પછી તમે ઘરમાં કહી દો, એ પછી તમે ગમે ત્યાં કહી દો. સો આ હિંસાની સામે ખાલી એક કોમેન્ટ ટાઈપ કરવાથી કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરવાથી આ હિંસા પૂરો નથી થવાનો. ક્યાંક આપણે આપણી અંદર એક બદલાવ લાવવો પડશે, અને તે બદલાવની શરૂઆત કંઈક લખીને કરશું ને તો જ થશે. લોકો ડાયરી શું કામ લખતા હોય છે, લોકો બ્લેક એન્ડ વ્હાઇટમાં શું કામ વસ્તુઓ કરતા હોય છે, કે જો અંદર ઉતરશે, ક્યાંક જાગૃતતા વધશે તો ક્યાંક બદલાવ દરેક વ્યક્તિમાં આવશે, ને જો વ્યક્તિમાં બદલાવ આવશે તો આપોઆપ જે સમાજ છે તે બદલાશે. સો બોલતો આંબો આ એક એવી પહેલ છે કે સમાજને 1% એટ અ ટાઈમ, એક વ્યક્તિ એટ અ ટાઈમ બદલવું, અને દરેક વ્યક્તિ જે અહીંયા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં આવે છે તેને નમ્ર વિનંતી છે કે ફૂડ કોર્ટમાં બોલતો આંબો, ખૂબ સુંદર ભવ્ય આંબો છે, ત્યાં આગળ આવી તમારું મંતવ્ય, નારીઓ સામે જે હિંસા થાય છે તો તેની માટેનું શું છે, તમને શું લાગે છે કે કઈ રીતે આ હિંસા તમે રોકી શકો છો, તમારું યોગદાન શું હોઈ શકે, તેના વિશે પણ તમે લખી અને બોલતા આંબાને આપી શકો છો. બોલતો આંબો ત્યારે જ બોલતો થાય જ્યારે આપણા શબ્દો આપણે તેને આપીએ. લખવાથી બીજું કંઈ થાય કે ન થાય, એક જાગૃતતા આવે ને તો કાલે ઉઠીને કોઈ સ્ત્રી હોય તો એ સ્ત્રી પણ અવાજ ઉઠાવી શકે કે હું આ નહીં કરું, મારાથી નહીં થાય. એટલે એ પણ એક અવાજ પોતાનો જો તમે ઉપાડો તો ક્યાંક તમે પોતાની જાતને પણ સુરક્ષિત રાખી શકો કે મારી સાથે આ થયું છે, હું આ સહન નહીં કરું. એટલો એક એટીટ્યુડ પણ આવી જાય ને તો ક્યાંક સમાજ ઓલરેડી બદલાશે. અને જે લોકો, જે છોકરાઓ અહીંયા લખે છે, એ છોકરાઓ ક્યાંક રિયલાઇઝ કરશે કે જાણતા અજાણતા, નાનો તો નાનો, મોટો તો મોટો હિંસા જો તેઓ સ્ત્રીઓની સામે કરતા હોય તો તે બદલાવાની જરૂર છે. એટલે એક જાગૃતતા ખૂબ જે જરૂરી છે આજે. કોન્સેપ્ટ કેમ વિચાર આવ્યો? સો આ આખો કોન્સેપ્ટ હું તમને જણાવવા માંગીશ. મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય, મહારાણી રાધિકા રાજે ગાયકવાડના નેતૃત્વ હેઠળ આ એક ખૂબ મજાની સંસ્થા છે જે ઘણા વિષયો પર કામ કરી રહ્યા છે. તો આ વર્ષે બોલતો આંબો જે છે તે આ કારણ માટે ઊભો કરવામાં આવ્યો છે. આ બોલતો આંબો દર વર્ષે અહીંયા હશે અને તેનો ઉદ્દેશ્ય અલગ અલગ હશે. આ વર્ષે સ્ત્રી સામેનો હિંસા છે તેની વાત થાય છે. અત્યાર સુધી કેટલો પ્રતિસાદ મળ્યો, શું માનો છો? એક બહુ મજાની વાત છે કે લોકો પોતાની મેળે, નાના મોટા, મેલ ફિમેલ, એવરીબડી, એલજીબીટીક્યુ કમ્યુનિટી, બધા પોતપોતાની રીતે આવી અને આ બોલતા આંબાને પોતાના શબ્દો આપી જાય છે. એમને આગ્રહ નથી કરવો પડતો
એટલે ક્યાંક ઓલરેડી આ જરૂરિયાત છે અને એ જરૂરિયાત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાએ પૂરી પાડી છે. નામ આપનું? વિશ્વ મોહિની ભટ્ટ. થેન્ક યુ.